નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 8 સ્વાધ્યાય 8.4 જોતા હતા, જેમાં તમને આપણે નિત્યસમનો ઉપયોગ કરી દાખલાની ગણતરી કરવાની હતી. હવે તેમાં જ આગળ વધીએ તો નિત્યસમ કોસેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર એનો ઉપયોગ કરી આના બરાબર આપણે સાબિત કરવાનું છે. આ કોના જેવું નિત્યસમ છે કે આ કોટ સ્ક્વેર એ અહીંયા પ્લસ છે, આ બાજુ આવી જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર 1. આપણે શું કરવાનું છે? આ આખા વિધેય બરાબર આ સાબિત કરવાનું છે. તો આપણે પહેલા ડાબી બાજુ લખી નાખીએ. તો કે ડાબા શું છે? તો કે કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 છેદમાં કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1. હવે જો સાબિતીમાં તમારે જે વસ્તુ જોતી હોય ને એ લાવવાની ટ્રાય કરવાની. તો સાબિતીમાં આપણે જમણી બાજુ શું લાવવાનું છે? કોસેક અને કોટ. ડાબી બાજુ આપણી પાસે શું છે? કોસ સાઇન અને 1. હવે દાખલા તરીકે ચાલો પહેલાં હું કોટ લાવું. મારે કોટ લાવવું છે તો કોટનું સૂત્ર શું થતું હતું? કોસના છેદમાં સાઇન થતું હતું. તો આપણી પાસે કોસ તો છે જ, તે ઘટે હું સાઇન. તો શું કરીએ? અંશ અને છેદ ના તમામ પદને આપણે સાઇન વડે ભાંગી નાખીએ. કેની વડે ભાંગી નાખીએ? સાઇન વડે. તો અહીં લખીએ અંશ અને છેદના તમામ પદને સાઇન એ વડે ભાગતા. કેમ ભાગતા? કારણ કે અહીં કોસના છેદમાં સાઇન આવે તો આપણે એનો કોટ લખી શકીએ. તો જુઓ, કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 તમામ પદને કેની વડે ભાંગવાનું છે? સાઇન એ. તો છેદમાં સાઇન એ, આનાય છેદમાં સાઇન એ અને એકના છેદમાં સાઇન એ. આ આપણે અંશના તમામ પદને ભાંગી દીધું. હવે એના છેદમાં શું છે? કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1. છેદના દરેક પદને કેની વડે ભાંગવાનું છે? સાઇન વડે. તો સાઇન એ છેદમાં સાઇન એ છેદમાં સાઇન એ. ચાલો હવે અહીં જો પેલા ઉપર કોસના છેદમાં સાઇન એટલે કોટ એ. આ માઇનસના માઇનસ સાઇન સાઇન ઉડી જાય તો 1. એકના છેદમાં સાઇન એટલે જો કોસેક એ આવી ગયું, જે સાબિતીમાં આપણે કોસેક અને કોટ જોતા હતા એ. હવે એના છેદમાં અહીં તે કોસના છેદમાં સાઇન એટલે કોટ એ. સાઇનના છેદમાં સાઇન એટલે 1. એકના છેદમાં સાઇન એટલે કોસેક એ થઈ ગયું. હવે હું અહીંયા ઉપર અને નીચે પદની ગોઠવણી કરું. ગોઠવણી માટે શું કરીએ કે વિધેય છે એને એક સાથે રાખીએ અને જ્યાં એકવાળા પદ છે આ એક એને પાછળ લઈ જઈએ. એટલે કે કોસેક એ આગળ લઈ લઉં અને એક ક્યાં લઈ લઉં? પાછળ. પદની ગોઠવણી કરો એટલે નિશાની પણ સાથે ફરે. મતલબ કઈ રીતના? તો કે કોટ એ. ચાલો કોસેક એ આગળ લે પણ એ તો પ્લસ છે એટલે પ્લસ જ આવશે. માઇનસ 1 છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. કાંઈ નથી કર્યું, ફક્ત મેં શું કર્યું? પદની ગોઠવણી. હવે અહીં જો કોટ એ પ્લસ કોસેક એ, કોટ એ પ્લસ કોસેક એ માઇનસ 1 આવ્યું. તો એકની જગ્યાએ આપણે અહીંથી નિત્યસમ વાપરીએ. આ કોટ સ્ક્વેર એ અહીંયા પ્લસ છે, ડાબી બાજુ વહી જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને તો નિત્યસમ શું બની જાય? તો કે નિત્યસમ બની જાય કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર 1. આ આપણે નિત્યસમ વાપરવાનું છે. કોની જગ્યાએ? તો કે એકની જગ્યાએ લખો કાઉન્સમાં કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ. ચલો છેદ એમને જ રાખશું, છેદમાં નિત્યસમ મૂકશો નહીં. છેદમાં નિત્યસમ મૂકશો તો દાખલો તમને અઘરો પડશે અને એવી શક્યતા બને થશે પણ નહીં તમારથી. એટલે જેમ બને એમ આપણે દાખલા સહેલી રીતથી ગણવાની ટ્રાય કરવાની. ચાલો ઉપર હવે કોટ એ પ્લસ કોસેક એ
માઇનસ. હવે તમે અહીં જોઈ શકો છો કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ, એટલે કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. શું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો તફાવતની રીતે અવયવ પડે. આપણી પાસે આવું સૂત્ર હતું 9મા ધોરણમાં, અને આપણે આમાં પણ ઘણી વખત સૂત્ર યુઝ કર્યા છે કે એક વખત માઇનસ અને એક વખત પ્લસ. આ રીતે તફાવતની રીતે અવયવ પાડવાના. ચાલો પાડો. તો શું પડશે? એ એટલે કોસેક એ, બી એટલે કોટ એ, તો કોસેક એ માઇનસ કોટ એ, અને બીજો શું અવયવ પડશે? કોસેક એ પ્લસ કોટ એ. ચાલો આખાના છેદમાં, છેદ તો એમનામ જ આવશે, કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. હવે ત્યારબાદ આગળ જુઓ, આ આખું પદ અહીંથી અલગ છે, આ એક આખું પદ છે. તો બંને પદમાં તમને સામાન્ય શું દેખાય છે? તો કે સામાન્ય જો અહીંયા કોટ એ પ્લસ કોસેક એ, આ કોસેક એ પ્લસ કોટ એ, આ બંને એક જ કહેવાય. તમે 2 + 3 લખો તોય 5 થાય, 3 + 2 લખો તોય 5 થાય. રેડી? સરવાળામાં ક્રમનો નિયમ ચાલે. તો આ બંને પદ સમાન છે, તો કોમન નીકળી જાય. તો શું નીકળશે? તો કે કોમન નીકળશે કોટ એ પ્લસ કોસેક એ, અથવા તો કોસેક એ પ્લસ કોટ એ, જે રાખો એ. ચાલો અહીં કાંઈ ન વધે તો એક તો વધે. આ માઇનસ ને માઇનસ એમનો, આ કાઉન્સ વીચો, કોસેક એ માઇનસ કોટ એ, આ આખું પદ નીકળી ગયું એટલે આ મોટો કૌંસ અહીંયા પૂરો કરીશું આપણે. આખાના છેદમાં, છેદ તો એમનામાં જ રાખવાનો હશે ઠેઠ સુધી, કોટેક એ માઇનસ કોસેક એ પ્લસ 1. ચાલો કોસેક એ પ્લસ કોટ એ. હવે અહીં જો 1 માઇનસ, કાઉન્સની આગળ માઇનસ છે, કાઉન્સ છોડો એટલે અંદર માઇનસ જશે, બંને પદની નિશાની બદલાઈ જાય. આ પ્લસ છે તો માઇનસ થઈ જાય, અને આ માઇનસ છે તો પ્લસ. તો 1 માઇનસ કોસેક એ પ્લસ કોટ એ, છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. હવે જો તમને ક્યાંય ઉપર નીચે ઉડતું દેખાય છે સમાન સમાન? તો કંઈ જો નીચેનું અને આ પદ ઉડશે. ટ્રાય કરી લઈએ. આ 1 + 1 + કોસેક માઇનસ કોસેક માઇનસ, કોટ પ્લસ કોટ પ્લસ છે સમાન. તો આ ઉપર નીચેનું પદ કેન્સલ. તો વધ્યું શું? કોસેક એ પ્લસ કોટ એ. આવી જો આપણે જે સાબિત કરવાનું હતી, સાબિત શું કરવાનું હતું? કોસેક એ પ્લસ કોટ એ થઈ ગયું સાબિત. તો આમ આપણે અહીં નીચે શું લખી શકીએ છીએ કે ડાબા બરાબર જબા. રેડી? અને એવું લાગે તો નીચે હજી એક સ્ટેપ આખી રકમ લખી નાખવાની. રકમ શું? તો કે અહીંથી અહીંયા સુધીની. રેડી? અને ડાબા બરાબર જબા લખો તો પણ ચાલશે. જોઈએ આગળનો દાખલો. તો આગળના દાખલામાં આપણને એવું કીધું છે કે વર્ગમૂળમાં 1 + sin એ છેદમાં 1 - sin એ બરાબર sec એ પ્લસ tan એ. આપણે આવું સાબિત કરવાનું છે. શું આપ્યું છે? વર્ગમૂળમાં 1 + sin એ છેદમાં 1 - sin એ બરાબર sec એ પ્લસ tan એ. આવું સાબિત કરવાનું છે. હવે તો પહેલાં તો આપણે ડાબા લખી નાખીએ. ચાલો ડાબા શું છે? તો કે ડાબા છે 1 + sin એ છેદમાં 1 - sin એ. ઓકે, હવે વર્ગમૂળ વાળું છે, આખાને વર્ગમૂળ છે. છેદને વર્ગમૂળ હોય કે અંશને વર્ગમૂળ હોય, જ્યારે પણ વર્ગમૂળ વાળું આવે ત્યારે તમારે છેદનું સમયીકરણ કરવાનું. શું કરવાનું? છેદનું સમયીકરણ. 9મા ધોરણમાં તમે ભણ્યા છો. છેદનું સમયીકરણ કરવું એનો અર્થ શું થાય? છેદમાં જે પદ છે તેને સાઈડમાં ઉપર નીચે ગુણવાનું, પણ નિશાની શું કરવાની? બદલાવાની. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે 9મા ધોરણમાં તમારે આવતું, ચાલો 2 - વર્ગમૂળ 3, આનું સમીકરણ કરવાનું કે તો શું કરતા? ઉપર નીચે વડે ઈ પદ વડે ગુણતા,
પણ અહીંયા જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની લેતા. અહીં માઇનસ છે તો આપણે અહીં શું લેવું પડે? પ્લસ. આ શું કર્યું કહેવાય તમે? છેદનું સમીકરણ. શું કર્યું કહેવાય? છેદનું સમીકરણ. દાખલા તરીકે આમ હોય 7 + વર્ગમૂળમાં 5, તો આ જ પદ હોવું જોઈએ, ફક્ત ફેર શું હોવો જોઈએ? નિશાનીનો. તો 7 - વર્ગમૂળ 5 છેદમાં 7 - વર્ગમૂળ 5. ઓકે, તો જ્યારે પણ વર્ગમૂળવાળી સંખ્યાઓ આવે ત્યારે તમારે છેદનું સમીકરણ કરવાનું. તો અહીં લખીએ છેદનું સમીકરણ કરતા. રેડી? કેમ લખ્યું? કારણ કે અત્યારે તમને ખ્યાલ આવી જશે, પણ જ્યારે પણ પછી તમે પાછળથી જોઈશો ત્યારે તમને ખ્યાલ આવે એટલા માટે મેં અહીં લખી નાખ્યું છે છેદનું સમીકરણ કરતા. ચાલો કરો. તો આ પદ તો એમને મત આવશે 1 + sin A છેદમાં 1 - sin A. ચાલો, જેનું સમીકરણ કરવું છે એ પદ લખવાનું અને નિશાની ફેરફાર. 1 - છે તો અહીંયા શું આવશે? 1 + sin A. ઉપર નીચે વડે ગુણવાનું. આ ગુણી દીધું. ચાલો, ઉપરનો ગુણાકાર. તો અહીં તમે જોઈ શકો છો 1 + sin A 1 + sin A. કેટલી વખત છે? ટોટલ 2 વખત. તો આમ લખી શકાય 1 + sin A આખા કૌંસનો વર્ગ છેદમાં. અહીંયા જો આ તફાવતની રીતે અવયવ દેખાય છે. આને હું A કહી દઉં, આને B કહી દઉં. તો આ A - B અહીં તે જુઓ છે બંનેના સમાન પદ A + B. તફાવતની રીતે અવયવ છે તો એનું નિત્યસમ તો હમણાં આપણે અહીંયા યુઝ કર્યું. A - B A + B હોય તો તમે શું લખી શકો? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. ચાલો, પહેલાનો વર્ગ એટલે 1નો વર્ગ, બીજું એટલે કે બીજાનો વર્ગ એટલે sin². વર્ગમૂળમાં આનું હજી તમારે વિસ્તરણ કરવાનું નથી. વિસ્તરણ કરો તો પણ જવાબ આવે અને એનાથી સહેલી રીત જુઓ. અહીંયા 1નો વર્ગ 1 થઈ જાય તો આ શું વંચાય? 1 - sin²A. તો નિત્યસમ યાદ કરો. 1 - sin² ની જગ્યાએ આપણે શું લખી શકીએ? cos² લખી શકીએ. ચાલો, બંનેના વર્ગ છે, આખાનું વર્ગમૂળ છે તો બંનેને તમે વર્ગમૂળ આપી શકો. તો આ પહેલાનો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય. નીચે આપો તમે છેદમાં તો આનો વર્ગ અને આ વર્ગમૂળ દૂર થઈ જાય. તો વધશે શું? તો કે 1 + sin A છેદમાં cos A. આખાના છેદમાં cos છે તો બંને પદના છેદમાં લખી શકાય. તો 1ના છેદમાં cos A + sin A છેદમાં cos A. 1ના છેદમાં cos એટલે તમે sec A લખી શકો. સાઇનના છેદમાં cos લખી શકાય tan A. તો તમારે જે સાબિત કરવાનું તો એ આવી ગયું. શું આવી ગયું? sec A + tan A. તો આમ આપણે એમ લખી શકીએ ડાબા બરાબર જબા, કે ન લખી શકાય? ઓકે, મેઇન વસ્તુ શું છે કે જ્યારે પણ વર્ગમૂળવાળા કોઈ પણ વિધેય આપેલું હોય ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે સમીકરણ કર્યા કરવાનું અને જેમ બને એમ છેદનું જ કરવાનું. ઓકે, તો તમને સરળ પડશે. ચલો જોઈએ આગળ. sin θ - 2 sin³ θ છેદમાં 2 cos³ θ - cos θ બરાબર tan θ. આવું આપણે સાબિત કરવાનું છે. શું? sin θ - 2 sin³ θ છેદમાં 2 cos³ θ - cos θ. ચાલો, પહેલાં તો ડાબા લખી નાખીએ. લખો sin θ - 2 sin 3 θ છેદમાં 2 cos 3 θ - cos θ. ચાલો, હવે અંશમાં જુઓ તો તમને શું સામાન્ય દેખાય છે? sin θ કોમન નીકળશે. અહીંયા એકવાર છે, અહીંયા 3 વખત છે. એક વખત sin θ કોમન નીકળી જશે તો અહીં શું વધશે? 1 - 2 sin³ ની જગ્યાએ શું થઈ જશે? sin² θ. નીચેથી ને એ જ રીતના શું કોમન નીકળશે? cos θ 2 cos² θ -1 થશે. ચાલો, હવે અહીં જો સાઇનના છેદમાં cos tan આવી ગયો, મતલબ આ બંને ભાગ ઉડતા હશે, એમને અમને ઉડાડ નાખવાના.
સાદુરૂપ આપવાનું. ચલો જો સાઇન થીટા છેદમાં કોસ થીટા. ઓકે, આ 1 છે એની જગ્યાએ હું નિત્યસમ લખી શકું. શું? તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. કેમ આ જ લખ્યું? કારણ કે અહીં તમે જો એની સાથે સાઇનવાળું બીજું વિધેય છે એટલા માટે સાદુરૂપ હું આપી શકું. સમજાણું? નિત્યસમ તો બીજાય છે, કોસેક કોટના છે, સેક ટેનના છે, પણ એ ન લખ્યા ને આ જ હું કામ લખ્યું? કારણ કે એની સાથે જેવું જ અહીં આપણને સાઇનવાળું વિધેય છે એટલે આપણે સરળતાથી સાદુરૂપ આપી શકીએ. માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ચાલો નીચે 2 કોસ સ્ક્વેર થીટા એમને માઇનસ 1 આવ્યું તો 1 ની જગ્યાએ ફરીથી આ નિત્યસમ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. આ સાઇનના છેદમાં કોસ એને હું tan લખી નાખું. અહીં જો સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એટલે માઇનસ સાઇન સ્ક્વેર થીટા વચ્ચે તો આમાં આવે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદમાં આ માઇનસ અંદર જાય તો આ બંને પદની નિશાની બદલી જશે. તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચાલો tan થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અહીં 2 વખત કોસ સ્ક્વેર છે, એક વખત કોસ સ્ક્વેર માઇનસ કરી દઈએ તો એક વખત વધશે તો કે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઉપર નીચે જો આ સમાન થઈ ગયું તો આ કેન્સલ થઈ જાય તો વધ્યું શું? તો કે tan થીટા વધ્યું. શું વધ્યું? tan થીટા વધ્યું. તો આપણે શું કર્યું? સાબિત કરી નાખ્યું. તો આમ લખી શકાય ડાબા બરાબર જબા. શું લખી શકાય? ડાબા બરાબર જબા. ઓકે, પ્લસ કોસ એ કે આખાનો વર્ગ પ્લસ કોસ એ પ્લસ સેક એ આખાનો વર્ગ બરાબર 7 પ્લસ tan સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. આ આપણે સાબિત કરવાનું છે. આ અગત્યનો દાખલો છે એમ હું કહી શકું. ચાલો છે સિમ્પલ, ડાબા લખીએ. આગળના દાખલા કરતાં ખૂબ જ સહેલો દાખલો છે. તો જો સાઇન એ પ્લસ કોસ એ કે આખાનો વર્ગ પ્લસ કોસ એ પ્લસ એ કે આખા કાઉન્સનો વર્ગ. હવે આખા કાઉન્સનો વર્ગ છે તો એક જ રસ્તો છે આપણી પાસે હું વિસ્તરણ કરવાનો કે પહેલાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. એટલે ફક્ત હું પહેલાં આ ભાગનું વિસ્તરણ કરું. પહેલાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ગુણ્યા 2 સાઇન એ ઇન્ટુ કોસ એ કે પ્લસ બીજાનો વર્ગ એટલે કે કોસેક સ્ક્વેર એ. ચાલો આ થઈ ગયો પહેલા ભાગનું વિસ્તરણ. આ પ્લસ ના પ્લસ અહીં રીતે. હવે આ બીજા ભાગનું વિસ્તરણ એમાંય તે આ જ રીતે પહેલાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 કોસ એ ઇન્ટુ સેક એ પ્લસ સેક સ્ક્વેર એ. અચ્છા ઓકે, હવે તમને ખબર હોય તો વ્યસ્તના આપણે સૂત્રો લખ્યા હતા. નિત્ય સમૂહ એકબીજાના વ્યસ્ત હોય તો અહીં જો સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે એટલે આનો ગુણાકાર 1 થઈ જાય. એ જ રીતના કોસેક અને સેક એકબીજાના વ્યસ્ત છે એટલે આનો ગુણાકાર 1 થઈ જાય. પ્લસ હજી એક વસ્તુ તમે જુઓ તમને દેખાશે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. આ પણ આપણો નિત્યસમ છે. તો સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ આની કિંમત કેટલી થઈ જાય? 1. તો જુઓ 1 પ્લસ 2 આ બંનેનો ગુણાકાર એટલે 1. આ કોસેક સ્ક્વેરને તો આપણે કંઈ કર્યું નહોતું એટલે એમને મત આવશે. ત્યારબાદ આ કોસ સ્ક્વેર એ અહીંયા વપરાઈ ગયા સાઇન સાથે. ઓલા બંનેનો ગુણાકાર 1. સેક સ્ક્વેરનું કાંઈ નહોતું કર્યું એટલે એ પણ એમને આવશે. ચાલો 2 એકુ 2, 2 ને 1 3, 3 ને 2 5. તો 5 પ્લસ કોસેક સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ. સાબિતીમાં શું જોતું છે? 7 જોતા છે. 5 છે ઘટે કેટલા? 2 પ્લસ બીજી વિધેયમાં શું જોતું છે? tan અને કોટ. વિધેય આપણી પાસે કયું છે? કોસેક અને સેક. તો આનાય નિત્યસમ છે. કોસેકને તમે કેમાં ફેરવી શકો? કોટમાં. અને સેકને કેમાં ફેરવી શકો? કોટ ટેનમાં. તો જુઓ 5 કોસેક સ્ક્વેરની જગ્યાએ આપણે નિત્યસમ આમ લખી શકીએ 1 પ્લસ કોટ સ્ક્વેર એ. સેક સ્ક્વેરનો શું લખી શકીએ? 1 પ્લસ tan સ્ક્વેર એ.
તમને મેં અગાઉ પણ કીધું છે નિત્યસમ આવડવા જોવે, એની સાથે એ પણ ખબર હોવી જોઈએ કે કયો નિત્યસમ આપણે ક્યારે વાપરીએ. તો જો 5 ને 1 6, 6 ને 1 7 કોટ સ્ક્વેર પ્લસ ટેન સ્ક્વેર થઈ ગયો. જે જોતું તું સાબિત. તો આ અહીં લખી શકીએ ડાબા બરાબર જબા. ખૂબ જ સિમ્પલ દાખલો છે, ફક્ત તમારે વિસ્તરણ જ કરવાનું હતું. શું કરવાનું હતું? વિસ્તરણ જ આપણે કરવાનું હતું. ચાલો ત્યારબાદ જોઈએ આગળનો દાખલો. તો કે આગળ એવું કીધું છે 9મો દાખલો કે કોસેક એ માઇનસ સાइन ए इंटू सेक ए माइनस कोस ए बराबर साबित करवानुं छे 1/tan a प्लस कोट ए. आवुं तमारे साबित करवानुं छे. अने सूचनमां एवुं कीधुं छे के डाबा अने जबानो अलग अलग सादुरूप आपो. तो पहेला आपणे डाबा लईए. चलो डाबा लखो. शू है? कोसेक ए माइनस साइन ए इंटू सेक ए माइनस कोस ए. काई न खबर पड़े तो तमने शू कीधुं तो साइन कोस में फेरवी नाखवानुं. चलो कोसेक नो साइन में फेरवुं होय तो 1/छेदमां साइन लखाय. तो 1/छेदमां साइन ए माइनस साइन ए सेकનું શું થાય 1/છેદમાં કોસ એ માઇનસ કોસ એ. અચ્છા ત્યારબાદ આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. લસા લેતા ન આવડે તો ક્રોસ ગુણાકાર, છેદમાં બંનેનો ગુણાકાર સીધો સાદો નિયમ છે. તો 1 ગુણ્યા 1 એટલે 1, સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર એ, બંનેનો ગુણાકાર એટલે સાઇન એ થઈ જાય. એ જ રીતના બીજા કાઉન્સમાં છેદમાં કાંઈ ન હોય તો 1 લખો, ક્રોસ ગુણાકાર છેદમાં બંને સંખ્યા વચ્ચેનો ગુણાકાર અથવા પદ વચ્ચેનો તો 1 1 1 માઇનસ કોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર એ, બંનેનો ગુણાકાર એટલે કોસ એ. ચાલો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે કોસ સ્ક્વેર એ લખાય છેદમાં સાઇન એ ગુણ્યા 1 માઇનસ કોસ સ્ક્વેર એ એટલે સાઇન સ્ક્વેર એ લખાય નિત્યસમ પ્રમાણે આપણા છેદમાં કોસ એ. ઓકે. હવે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ઉડી શકે. આ સાઇન એ એક વાર સાઇન કેન્સલ, એક વાર કોસ કેન્સલ, તો ઉપર વધ્યું શું તો કે કોસ એ ગુણ્યા સાઇન એ. કોની કિંમત મળી આપણને તો કે ડાબાની. હજી જબા આપણે એવું સાબિત કર્યું નથી. હવે આ જ રીતનું સાદુરૂપ આપી કોનું સાબિત કરીએ? જબા લઈએ. ચલો લખો જબા. શું છે જબા? તો 1/tan એ પ્લસ કોટ એ. સાઇન કોસમાં ફેરવી નાખીએ તો અહીં જુઓ 1/tan છે. ટેનને શું લખાય? સાઇનના છેદમાં કોસ લખાય. સાઇન એના છેદમાં કોસ એ પ્લસ કોસ છે એને શું લખાય? કોસના છેદમાં સાઇન. ચાલો હવે નીચે સાદુરૂપ આપવું હોય તો બંનેના છેદ કરવા શું કરવું પડે? ક્રોસ ગુણાકાર. તો સાઇન અહીંયા ગુણાય, કોસ કોસ આરે, છેદમાં બંને સંખ્યાનો ગુણાકાર. તો 1 તો ઉપર એમનામ જ રહેવાના. 1/છેદમાં સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર એ, કોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર એ, છેદમાં બંનેનો ગુણાકાર એટલે સાઇન એ ઇન્ટુ કોસ એ લખાય. રેડી? આ છેદનો છેદ કહેવાય એ ક્યાં વહી જાય? એક આરે અંશમાં. તો 1 ગુણ્યા આખું પદ એટલે આ પદ જ આવવાનું. તો સાઇન એ ઇન્ટુ કોસ એ. આ તો એમનામ જ આવશે. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. ચલો આ તો આપણું નિત્યસમ થઈ ગયું. તો આ છેદની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. અને છેદમાં તમે 1 લખો કે ન લખો કાંઈ ફરક પડશે નહીં. તો અંશમાં શું વધ્યું તો કે સાઇન એ ઇન્ટુ
કોસ એ આવી ગયું. જો આ ડાબા જેવું દેવું, આ કોની કિંમત આપણને મળી? તો કે જબાની કિંમત મળી. તો તમે જોઈ શકો છો ડાબા અને જબાની કિંમત કેવી આવી? સમાન. તો એમ લખી શકાય આપણે ડાબા બરાબર જબા, કે ના લખી શકાય? ઓકે, ચાલો. ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ તો એવું કીધું છે 1 પ્લસ ટેન સ્ક્વેર છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર 1 માઇનસ ટેન 1 માઇનસ કોટ આખાનો વર્ગ બરાબર ટેન સ્ક્વેર. ચાલો, 3 પદ આપ્યા છે, 2 વખત બરાબર આપ્યું છે. તો કઈ રીતના દાખલો ગણીશું? દાખલો છે ખૂબ જ ઇઝી. તો અહીંયા જુઓ, ટેન સ્ક્વેર કોટ સ્ક્વેર બરાબર 1 માઇનસ ટેન અહીંયા તો તમારે ટેન સ્ક્વેર સાબિત કરવાનું છે. અહીં છેદમાં 1 માઇનસ કોટ છે. પહેલાં આ આખા પદ બરાબર તમારે ટેન સ્ક્વેર સાબિત કરવાનું, અને એ જ રીતના આ બીજા પદ બરાબર પણ તમારે ટેન સ્ક્વેર સાબિત કરવાનું છે. આના બરાબર આ અને આના બરાબર આ એમ સાબિત નથી કરવાનું. આ આખા પદ બરાબર તમારે ટેન સ્ક્વેર સાબિત કરી નાખવાનું, અને આ બીજા પદ પર બરાબર પણ શું સાબિત કરી નાખવાનું? ટેન સ્ક્વેર એ, જે તમને ખૂબ જ સરળ પડશે. તો પહેલાં આપણે આ લઈએ ડાબા 1. ચાલો, શું છે? તો કે 1 પ્લસ ટેન સ્ક્વેર છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર. હવે અહીં જુઓ શું કરવાનું? એક જ ફંડો આપણો, સાઈન કોસમાં ફેરવી નાખો. ચાલો ફેરવો. 1 પ્લસ ટેનને શું લખાય? સાઈનના છેદમાં કોસ, પણ અહીંયા વર્ગ છે તો આપણે વર્ગ સ્વરૂપે લખશું સાઈન સ્ક્વેર એના છેદમાં કોસ સ્ક્વેર. એ જ રીતના કોટને શું લખાય? કોસના છેદમાં સાઈન, વર્ગ છે એટલે કોસ સ્ક્વેર છેદમાં સાઈન સ્ક્વેર. 3 ઘાત હોય તો તમે 3 ઘાતના સ્વરૂપમાં લખી શકો. ચાલો, છેદમાં કાંઈ ન હોય તો અહીંયા એક હોય, ફરીથી ક્રોસ ગુણાકાર, છેદમાં બંને સંખ્યા વચ્ચેનો ગુણાકાર. ચાલો, કોસ સ્ક્વેર એક હારે ગુણાય તો શું થઈ જાય? કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર છેદમાં બંનેનો ગુણાકાર એટલે કોસ સ્ક્વેર. હવે આખાના છેદમાં એ જ રીતના અહીંયા છેદમાં કાંઈ ન હોય તો એક હોય, ક્રોસ ગુણાકાર તમે કરો અને છેદમાં બંને સંખ્યા વચ્ચેનો ગુણાકાર કરો તો સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર છેદમાં સાઈન સ્ક્વેર. ઓકે, હવે તમે અહીં જોઈ શકો છો આ ઉપરનું જે 1 આ છે આખું, એની કિંમત કેટલી થઈ જાય? 1. તો આમ લખી શકાય 1 છેદમાં કોસ સ્ક્વેર આખાના છેદમાં. આની કિંમત એ કેટલી થઈ જાય? સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1. તો 1 છેદમાં સાઈન સ્ક્વેર, કે નહીં? ચાલો, હવે અહીં જુઓ, આ અંશનો છેદ કહેવાય, એ છેદમાં વહી જાય. આ સાઈન સ્ક્વેર એ શું કહેવાય? છેદનો છેદ ક્યાં વહી જાય? તો કે અંશમાં. કોની સાથે? 1 સાથે. ચાલો, તો સાઈન સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર. સાઈનના છેદમાં કોસ એટલે આપણને ખબર જ છે ટેન થાય, પણ સ્ક્વેર છે એટલે શું આવશે? ટેન સ્ક્વેર એ. તો આવી ગયું ડાબા 1 બરાબર જબા. તો અહીં લખી નાખવાનું ડાબા 1 બરાબર જબા, અને ડાબા બરાબર જબા લખવો તો એ ચાલે. મતલબ આ પહેલા પદ બરાબર ટેન સ્ક્વેર સાબિત થઈ ગયું. હવે એ જ રીતના બીજા પદ બરાબર, તો બીજું પદ શું છે? લખો એને ડાબા 2 કહી દઈએ. શું છે? તો કે 1 માઇનસ ટેન છેદમાં 1 માઇનસ કોટ આખા કૌંસનો વર્ગ. પહેલાં તો સાઈન કોસમાં ફેરવી નાખીએ. તો 1 માઇનસ ટેનને શું લખાય? સાઈનના છેદમાં કોસ, અને કોટને શું લખાય? કોસના છેદમાં સાઈન.
આગળ જે પદનું સાદુરૂપ આપ્યું એ જ રીતના અહીંયા આપવાનું છે. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, અહીંથી છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. હવે જો હું નિશાની નથી કરતો, સીધું ક્રોસ ગુણાકાર જ કરું છું. ચાલો, કોસ એ માઇનસ સાઈન એ છેદમાં કોસ એ આખાના છેદમાં સાઈન એ માઇનસ કોસ એ છેદમાં સાઈન એ અને આખા કાઉન્સનો વર્ગ. ઓકે, ચલો અહીં જો ઉપર તો ક્યાંય એક નથી થવાનું, પણ આ છેદનો છેદ કહેવાય એ અંશમાં આની હારે ગુણાઈ જાય. આ અંશનો છેદ કહેવાય એ છેદમાં આ પદ સાથે ગુણાય તો શું થશે? આ સાઈન એ ઉપર જાય એટલે સાઈન એ આ એમને આવશે કોસ એ માઇનસ સાઈન એ છેદમાં કોસ એ નીચે આવશે અને નીચે શું છે? સાઈન એ માઇનસ કોસ એ. ઓકે, અને આ બધા આખા કાઉન્સમાં છે, મોટા કાઉન્સમાં, અને આખાનો શું છે? વર્ગ છે. હવે અહીં જુઓ, ઉપર નીચે બંને સમાન જ છે, પણ ફરક શું છે? નિશાનીનો. તો ઉપરના આ બંનેમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં. અહીં કોસ એ માઇનસ સાઈન છે, એમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં એટલે આ પ્લસ થઈ જાય, આ શું થઈ જાય? માઇનસ. અને આ સાઈન પાછા કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો કે આવું થશે, માઇનસ સાઈન એ છેદમાં કોસ એ. ઉપર શું થઈ જશે? સાઈન એ માઇનસ કોસ એ અને નીચે શું થઈ જશે? સાઈન એ માઇનસ કોસ એ આખા કાઉન્સનો વર્ગ. આ તો કેન્સલ થઈ જશે એટલે વચ્ચે શું? તો કે માઇનસ સાઈન એ છેદમાં કોસ એ આખા કાઉન્સનો વર્ગ. સાઈનના છેદમાં કોસ એટલે 10, પણ 10 કેવા થઈ જશે? માઇનસ અને આખા કાઉન્સનો વર્ગ. કોઈ પણ માઇનસ સંખ્યાનો તમે વર્ગ કરો એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આનો શું થઈ જાય? 10 સ્ક્વેર થઈ જાય. તો આપણે જે બીજા પદ બરાબર પણ 10 સ્ક્વેર સાબિત કરવાનું હતું, જે આવી ગયું, તો આમ લખી શકીએ ડાબા 2 બરાબર જબા. ઓકે, ખાસ તમને નિત્યસમ આવડવા જોવે અને એની સાથે કયું નિત્યસમ ક્યારે વાપરવું એ અગત્યનું છે, અને વારંવાર આ દાખલાની પ્રેક્ટિસ કરતી રહેવી. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.